નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ ક્રિએટિવ ગુજરાતી ઉપર। તો સજ્જનો, સૌથી પહેલા તો આપ સૌને આજે 15 ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસની ખૂબ ખૂબ વધાઈ, ખૂબ ખૂબ અભિનંદન। દોસ્તો, આજે વાતની શરૂઆત એક એવી કંપનીથી કરવી છે જે ડિસ્કાઉન્ટ બ્રોકર છે। કંપનીનું નામ છે એન્જલ વન લિમિટેડ, જેના થકી ઇન્વેસ્ટરો મ્યુચ્યુઅલ ફંડ, સ્ટોક, ETF વગેરેમાં ઇન્વેસ્ટ કરતા હોય છે। ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ જૂન 2025 ક્વાર્ટરમાં 1141 કરોડ હતું, તે વધીને 1430 કરોડ થયું છે। નેટ પ્રોફિટ 114 કરોડથી વધી 231 કરોડ થયો છે। આ કંપની ગયા વર્ષમાં હરીફાઈના કારણે થોડી ધીમી પડી હતી, પરંતુ રિટર્ન ઓન ઇક્વિટી 3 વર્ષ 25% છે અને લાસ્ટ યર 16% છે। સ્ટોક પ્રાઇસ જ્યારે 3 વર્ષનો 17% છે, વિતેલા એક વર્ષમાં 9% રિટર્ન રોકાણકારોને આપ્યું છે। બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 7,951 કરોડ છે, સામે રિઝર્વ કંપની પાસે 6,027 કરોડ છે। રિઝર્વની સરખામણીએ બોરોવિંગ થોડું વધારે છે, પરંતુ તેનો અર્થ એ નથી કે કંપની દેવામાં ડૂબી ગયેલી છે। માર્કેટ કેપ 26,250 કરોડની છે। સ્ટોક પ્રાઇસ 287 રૂપિયા છે। 52 વીક હાઈ 360 રૂપિયાનો બનેલો છે। લો 52 વીક લો 209 રૂપિયાનો બનેલો છે। પી રેશિયો 25 છે। ROCE 14.80% છે। ROE 15.60% છે। ડિવિડન્ડ યીલ્ડ 1.41% છે। શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 28.59% છે। FIIનું હોલ્ડિંગ 13.86% છે। DIIનું હોલ્ડિંગ 20.36% છે, જે આજથી એક વર્ષ પહેલા જૂન 2025 ક્વાર્ટરમાં DIIનું હોલ્ડિંગ 16.43% હતું, ત્યાંથી વધીને 20.36% થયું છે। પબ્લિકનું હોલ્ડિંગ 37.30% છે। આ એક પ્રોફિટેબલ કંપની છે, બ્રોકરેજની રેગ્યુલર ઇન્કમ છે। આગળની કંપની છે હેક્ઝાગોન ન્યુટ્રિશન લિમિટેડ। આ કંપની વિશે એક સજ્જન ચર્ચા કરવા કહે છે। આ એક રિસર્ચ બેઝ કંપની છે, FMCG સેક્ટરમાં ગણતરી જેની થાય છે। ફંડામેન્ટલ જો જોઈએ તો જે સેલ્સ જૂન 2025 ક્વાર્ટરમાં 63 કરોડ 26 લાખ હતું, તે વધીને 101 કરોડ 40 લાખ થયું છે। નેટ પ્રોફિટ 5 કરોડ 97 લાખથી વધીને 9 કરોડ 83 લાખ થયો છે। યર બેઝ નેટ પ્રોફિટ જોઈએ તો 38 કરોડ છે, જે ગયા વર્ષનો 10 કરોડ હતો। છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 273% છે। સેલ્સ ગ્રોથ 3 વર્ષનો 41% છે। રિટર્ન ઓન ઇક્વિટી લાસ્ટ યર 16% છે। ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 14% છે। બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 40 કરોડ છે। રિઝર્વ કંપની પાસે 61 કરોડનું છે। માર્કેટ કેપ 786 કરોડની છે। સ્ટોક પ્રાઇસ 64 રૂપિયા છે। 52 વીક હાઈ 78 રૂપિયાનો બનેલો છે અને 52 વીક લો 48 રૂપિયા છે। પી રેશિયો 18.80 છે। ROCE 15% છે। ROE 16.40% છે। ડિવિડન્ડ યીલ્ડ 0.46% છે। શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 66.29% છે। FIIનું હોલ્ડિંગ 0.29% છે। DIIનું હોલ્ડિંગ 6.42% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 28.99% છે। આ એક પ્રોફિટેબલ કંપની છે, ફંડામેન્ટલ સારું છે કંપનીનું। જો આપના પોર્ટફોલિયોમાં હોય ને તો હોલ્ડ કરાય, એક્ઝિટ લઈ લેવા જેવી આ કંપની નથી। કંપનીએ જૂન મહિનાથી લઈ અને ઓગસ્ટ સુધીમાં બહુ ટૂંકા ગાળામાં 25.74% રિટર્ન આપ્યું છે, જે ઓછું તો ન જ કહી શકાય। આગળની કંપની છે વિક્રમ સોલાર લિમિટેડ। આ કંપની વિશે પણ એક કોમેન્ટ છે, જો જેના વિશે ચર્ચા કરીએ તો તારીખ 26 ઓગસ્ટ 2025ના દિવસે લિસ્ટિંગ થયેલી આ કંપનીએ માઇનસ રિટર્ન આપ્યું છે। ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ જૂન 2025 ક્વાર્ટરમાં 1,136 કરોડ હતું, તે ત્યાંથી વધીને 1,563 કરોડ થયું છે। નેટ પ્રોફિટ 133 કરોડથી ઘટીને 20 કરોડ થયો છે।
હવે સ્વાભાવિક જ છે કે નેટ પ્રોફિટમાં એટલો મોટો ઘટાડો આવે એટલે સ્ટોક તો ઘટવાનો જ. આ કંપનીમાં બને છે એવું કે જેમ જેમ આવક વધે છે ને તેમ તેમ એક્સપેન્સ વધે છે. જો કે એક્સપેન્સ વધવાના કારણો અલગ અલગ હોય છે. બાકી છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 214% છે અને ટીટીએમ 44% છે. સેલ્સ ગ્રોથ 3 વર્ષનો 32% છે અને ટીટીએમ 33% છે. રિટર્ન ઓન ઇક્વિટી 3 વર્ષ 20% છે, લાસ્ટ યર 21% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 617 કરોડ છે. સામે રિઝર્વ કંપની પાસે 2811 કરોડનું છે. માર્કેટ કેપ 5803 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 160 રૂપિયા છે. 52 વીક હાઈ 408 રૂપિયાનો બનેલો છે, જે લિસ્ટિંગ પછી તરત જ એકવાર હાઈ બનાવેલો છે આ કંપનીએ. પી રેશિયો 16 છે. આરઓસીઈ 30.60% છે. આરઓઈ 21.40% છે અને ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 63% છે. એફઆઈઆઈનું હોલ્ડિંગ 3.37% છે. એફઆઈઆઈએ થોડું હોલ્ડિંગ વધાર્યું છે. ડીઆઈઆઈનું હોલ્ડિંગ 4.04% છે. પબ્લિક હોલ્ડિંગ 29.60% છે. કંપની લાસ્ટ ક્વાર્ટરમાં પ્રોફિટ ઓછો કરી શકે છે, જે એક વીક પોઈન્ટ છે કંપનીનો, પરંતુ તે વીક પોઈન્ટને બાદ કરતા અન્ય કોઈ વીક પોઈન્ટ ફંડામેન્ટલમાં દેખાતો નથી આ કંપનીમાં. આગળની કંપની છે એવીજી લોજિસ્ટિક લિમિટેડ. એક સજ્જન કહે છે કે આ કંપનીમાં ડીઆઈઆઈનું હોલ્ડિંગ વધ્યું છે. તો વાત તો આપની સાચી છે. ડીઆઈઆઈનું હોલ્ડિંગ 1.5% વધીને 16.89% થયું છે. 384 કરોડની માર્કેટ કેપ વાળી આ એક માઇક્રો કેપ કંપની છે. સ્ટોક પ્રાઇસ 205 રૂપિયા છે. પી રેશિયો 32.5 છે. આરઓસી 9.20% છે. આરઓઈ 3.80% છે. ડિવિડન્ડ yieldyield 0.59% છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 8% છે. ટીટીએમ -44% છે. રિટર્ન ઓન ઇક્વિટી લાસ્ટ યર 4% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 218 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 256 કરોડ છે. હાઈ લેવલે જો જોઈએ ને ઉપરથી તો ફંડામેન્ટલ વખાણવા લાયક તો ન કહી શકાય. કંપની પ્રોફિટેબલ છે, નો ડાઉટ, પરંતુ આનાથી બીજી કોઈ સારા ફંડામેન્ટલ વાળી કંપની પસંદ કરાય. આગળ વાત કરીએ તો દોસ્તો, હમણાંથી માર્કેટમાં આપણે જોઈએ તો મિડ કેપ સ્મોલ કેપ જેટલા ચાલ્યા છે ને તેના પ્રમાણમાં લાર્જ કેપ કે નિફ્ટી 50 નથી ચાલ્યું. અને જો સેક્ટર વાઇઝ જોઈએ તો હોસ્પિટલ સેક્ટર, ફાર્મા, ડિફેન્સ વગેરે ચાલ્યા છે અને તેની સરખામણીએ એફએમસીજી, આઈટી વગેરે સેક્ટર નથી ચાલ્યા. તો આ જેનાથી જે નથી ચાલેલા ને સેક્ટર, તેના ઉપર ETF ઉપર થોડી નજર રાખવી જરૂરી ગણાય. કારણ કે જે સેક્ટર ચાલી જાય તેને પડતું મૂકીને અન્ય જે નહીં ચાલેલા સેક્ટર હોય ને તેનો વારો સાયકલમાં મોટા રોકાણકારો લેતા હોય છે, જે વાત કદી ન ભૂલવી જોઈએ. તો સજ્જનો, આ સાથે આજની આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ. જો આપને આજની આ ચર્ચા પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. નમસ્કાર.